श्री कृष्ण गोविंद हरे हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। ડાબા હાથે ચમચી પકડજો, જમણા હાથમાં જળ લેવાનું, 3 વખત પાણી પીજો. રીમ કેશવાય નમઃ સ્વાહા, રીમ નારાયણાય નમઃ સ્વાહા, રીમ માધવાય નમઃ સ્વાહા, રીમ ગોવિંદાય નમઃ. થાળીમાં હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય, રૂમાલ હોય તો રૂમાલથી લૂછી નાખો. 2 હાથ જોડીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. ભગવાન વિષ્ણુએ 24 અવતાર લીધા હતા, એટલા માટે ભગવાન વિષ્ણુની અહીંયા મેઇન પૂજા હોય છે. ઓમ ત્રિવિક્રમાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ સંકર્ષણાય નમઃ, ઓમ પ્રદ્યુમ્નાય નમઃ, ઓમ અક્ષોદજાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ હરય નમઃ, ઓમ કૃષ્ણ પરમાત્મને નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે ભાગવત સપ્તાહ આપણા પિતૃઓના ઉદ્ધાર માટે અને આપણું પણ કલ્યાણ થાય એટલા માટે આજે આપણે આ આયોજન કર્યું છે. એનો સંકલ્પ કરવો પડે. તિથિર વિષ્ણુ તથાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ જ યોગશ્ચ કરલમ ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષ વિષ્ણુરાગ્રહ અત્રાશ્યપ ગોત્રોત્પન્ન. તમે બધા કાશ્યપ ઋષિના સંતાન છો. કાશ્યપ ગોત્રોત્પન્ન પૃથક પૃથક નામને સપત્નીકો યજમાનો હમ. હું બોલાવું એ પ્રમાણે બોલજો. શાસ્ત્રોક્ત શ્રુતિ, મને સંભળાયું બોલો. સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ મનોકામના સિદ્ધ્યર્થે અદ્ય દીને કાશી ક્ષેત્રે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ભૂમિ સન્નિધૌ શ્રીમદ ભાગવત સપ્તાહ પૂજન તથા ચ પિતૃ દેવતા ઉદ્ધાર અર્થે અદ્ય દીને સર્વ દેવતા પૂજન કર્મ અહં કરી છે. થાળીમાં પાણી મૂકી દો. નિર્વિઘ્નેન શુભમ ભવતુ. હવે સૌ પહેલા ભગવાન ઓમ ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વ સૌગંધ સહિતમ પ્રાત પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગય્યતા ગણપત્યાદિ સહિત આવાય દેવતાભ્યો નમઃ. ભગવાન ઉપર ચડાવી દો. પાદયો વાદ્યમ સમર્પયામિ. ફરીથી જે ચમચી ભરીને પાણી રાખો. ઓમ अर्घ्यम समर्पयामि धातुपात्रे तितं तोयं गंधपुष्पफलान्वित सहिरण्यं मद्ददामर्घ्यं गृहाण परमेश्वर. भगवान ઉપર ચડાવી દો. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. ફરીથી ચમચી ભરીને પાણી રાખો. સર્વતીર્થ સુમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમ્યતમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. આવાહિત દેવતાભ્યો નમઃ. ભગવાન ઉપર ચડાવી દો. મુખે આચમનિયમ સમર્પયામિ. હવે ભગવાનને હાથમાં લઈ લો. ભગવાનને સ્નાન કરાવો. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રી તનયા ચર્મનવતી વેદિકા ક્ષિપ્રા વિપ્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલય સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ. ભગવાનને હાથમાં લઈને ઘસીને જે બાજુમાં તરભાણી તમને આપી છે ને એ તરભાણીમાં મૂકી દેવું.
આપણે જેવી રીતે સ્નાન કરીએ એ રીતે ભગવાનને પણ સ્નાન કરાવવા પડે. ત્યાર પછી હવે અહીંયાથી હું જે પૂજા આપું એ પ્રમાણે દરેકે ભગવાન ઉપર ચડાવવાનું છે. દિવ્યમ ગંધાક્ષ સુમનોરમ વિદે પુનઃ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગયતા. જો ભગવાનને 3 વસ્તુ બહુ પ્રિય છે. એક તો કપાળમાં તિલક, આપણે પણ રોજ તિલક કરવું જોઈએ. ત્યાર પછી ભગવાનને ચોખા અક્ષત, જેને સંસ્કૃતમાં અક્ષત કહેવાય, જેનો ક્ષય થતો નથી એને અક્ષત કહેવાય. એટલે ભગવાનને ચોખા ચડાવવાના. ત્યાર પછી ભગવાનને પુષ્પ, પુષ્પમાં સુગંધી હોય છે, એવી સુગંધી માળામાં આવે એટલા માટે આપણે ભગવાનને પુષ્પ અર્પણ કરીએ છીએ. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. ડાબો હાથ આંખ આગળ રાખો. ભગવાન જમતા હોય ને એટલે આપણે જોવાય નહીં, કેટલું ખાય છે ભગવાને આપણે જોવાનું નથી, પણ પ્રેમથી ભાવથી જમાડો. રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. 1 ચમચી ભરીને પાણી મૂકો. પરબ્રહ્મણેનમાં મધ્ય પાણી સ્વર્પિયામી 5 વખત બોલી જો. ઓમ બાલકૃષ્ણાય નમઃ, ઓમ બાલકૃષ્ણાય નમઃ, ઓમ બાલકૃષ્ણાય નમઃ, ઓમ બાલકૃષ્ણાય નમઃ, ઓમ બાલકૃષ્ણાય નમઃ. ફરીથી ભગવાનને જમાડો. રીમ પ્રાણાય સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ વ્યાનાય સ્વાહા, રીમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. 4 વખત રહે. સંતુ ચ મંગલમ. જે પિતરાઃ શાંતિદાઃ પુષ્ટિદાઃ તુષ્ટિદાઃ વરદા ભવેયુઃ. ચમચી ભરીને પાણી રાખો અને ન પૂજન કતેન આવાહિત દેવતા પ્રિયતા નમઃ. વડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. એ આરતી ભાગવતજીની થાય, એ આરતી ગણેશજીની થાય. એ દીવડા જગમગ જગમગ થાય. એ આરતી કાશી ક્ષેત્રમાં થાય. એ આરતી શ્રીમદ ભાગવતમાં થાય. એ દીવડા જગમગ જગમગ થાય. અરે અમે લાવ્યા ગુલાબનો હાર, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. એ વાલા તમે પહેરો તો આનંદ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. આરતી વિસલ વાસણા ભક્તો કરે, એ આરતી ભક્તો સહુરે કરે. અરે અમે લાવ્યા સુરતનું જમણ, એ વાલા તમે જમો તો આનંદ થાય. એ પ્રભુ તમે જમો તો આનંદ થાય. એ દીવડા જગ જગ જગમગ થાય. એ આરતી હરિદ્વારમાં થાય. અરે અમે લાવ્યા લવિંગ સુપારી, એ વાલા તમે મુખવાસ કરો તો આનંદ થાય. એ વાલા તમે મુખવાસ કરો તો આનંદ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. આરતી ભાગવતજીની થાય. કપૂર ગૌરમ. હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. જલેન શીતલીકરણમ. એક ફૂલ ફેરવીને ભગવાનને ચડાવી દો. પુષ્પૈ દેવાભિવંદનમ.
અહીંયા કૃષ્ણ ભગવાનને ચડાવી દો, બધા દેવોને આવી જશે. દેવતાભિવંદનમ, ચારે દિશામાં બધા દેવતાઓને આરતી આપો. સર્વ દેવતાભ્યો નમઃ. આરતિકમ સમર્પયામિ. દરેકે પછી આરતી લઈ લેવાની. આત્માભિવંદનમ, ચક્ષુવંદનમ, દરેકે આરતી લઈ લેજો. સર્વદેવતાભ્યો નમઃ. આરતિકમ સમર્પયામિ. ભગવાનને પુષ્પ માલિકાયામ સમર્પયામિ. તમે હાથ પહેરાયો. લોટાની ચારે બાજુ જે ગોળ છે ને જગ્યા એ પહેરાવી દો ભગવાનને. બસ પુષ્પમાલિકાયામ સમર્પયામિ. પિતૃઓના હાર પહેરાવી દેજો. હાલો પેલો જૂનો ઉતાર દે. બસ હવે નવો હાર ચંદનનો ચોલ્લો કરીને પિતૃજનાન દેવતાભ્યો દરેકે પગે લાગો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈવ બુદ્ધિઆત્મિના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. આટલા બધા ભેગા થયા છો અને ભગવાનની જે જોશથી બોલો. બોલો શ્રી ઉમિયા, બોલો શ્રી મલાએ, બોલો શ્રી વેરઈ, બોલો શ્રી ભાગવત ભગવાન કી. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. સર્વે જના સુખિનો ભવન્તુ. બ્રાહ્મણે ગંધા પાંદુ અક્ષદા પાંદુ આયુષ્મસ્તુ. કશું સર્વેપી સુખિનઃ સંતુ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કચ્ચિત દુઃખમાદ ભવેત. બ્રાહ્મણને તિલક કરજો ચોખા. આમ તો શાસ્ત્રમાં એવું કીધું છે ચાલનો કરો ને એટલી જમીન બ્રાહ્મણને આપવી પડે. પુસ્તકમાં લખ્યું છે, અમારે લેવાનું નથી. આ તો સમજરાણી પશ્યંતો મા કચિત દુઃખમાદ ભવેત. ધાન્યમ ધનુલાભમ સત્સર્વમ સર્વે જના સુખિનો ભવન્તુ. બ્રાહ્મણે ગંધા પાંદુ આયુષ્મસ્તુ પુષ્પાણી પાંદવો ધનમસ્તુ. હવે તમે ચા નાસ્તો કરવા જઈ શકો છો. હા. સર્વે પી સુખિનઃ સંતુ. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કચ્ચિત દુઃખમાદ ભવેત. ધાન્યમ. હા. બે બહેનો ઊભા થાવ. આ જે આરતી છે ને એ બધાને આપી દેજો. આરતી બે બહેનોને ઊભા કરો. ગાટલા લઈ લો. બે બહેનો ઊભા થજો. બધાને આરતી ભગવાનની આપી દેજો. સવારની આરતી આપણે દરેકને આપી દો. ભાગવત દેવતાભ્યો નમો નમઃ.
मात की, गंगे मात की, यमुने महारानी की। नमः पार्वती पति हर हर महादेव। कुंज में विराजे घनश्याम राधे राधे। हर कुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। कुंज में विराजे घनश्याम राधे राधे। हर कुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। આપણે અમુક પ્રકારની દવાઓ લાવ્યા છીએ. કોઈને પેટમાં દુખતું હોય, બરાબર, કોઈ દુખાવો થયો હોય, શરદી થઈ હોય, તાવ હોય, તો જરૂરિયાત પૂરતી લઈ જવી મારી પાસે, બરાબર. એક બીજા દાનની જાહેરાતો આવી છે તો ધ્યાન પર લાવું. 25,000 રૂપિયા રોકડા વસંતલાલ પી પડીના છે. એ આવવાના હતા પણ આવી શક્યા નથી, એટલે એમને ફોન કરીને કહી દીધું કે મારા 25,000 જાહેર કરજો. ધન્યવાદ. 10,000 રૂપિયા તો જાહેર થઈ ગયા. હા, એક રાત્રિ ભોજનના 6,000 રૂપિયા ગોવિંદભાઈ દશરથભાઈ મોટા ખારા દરવા. ગોવિંદભાઈ દશરથભાઈ એમના ભાઈ બાબુભાઈ અને ભાઈને ચંદુભાઈ તરફથી 3,000 રૂપિયા. આ 6,000 રૂપિયા એક દિવસનું ભોજન આપવામાં આવે. એક રાત્રિનું ભોજન પટેલ રમીલાબેન અશ્વિનભાઈ અને શાંતાબેન પ્રભુદાસ પિલુદ્રા. એક રાત્રિનું ભોજન 100,000 રૂપિયા ગંગા સ્વરૂપ ડાહીબેન ડાયાભાઈ પટેલ રોકડા. 100,000 રૂપિયા રાત્રિ ભોજન માટે ચંદ્રકાંતભાઈ મફતલાલ પટેલ રોકડા. પછી એક આખા દિવસનો ટંકની જાહેરાત કરી છે. પિંડારપુરાના પટેલ રોહિતભાઈ તથા મણિયારીના મહેન્દ્રભાઈ, મોઢેરાના ભરતકુમાર અને અમૂઢના કૃષ્ણાબેન ધીરજકુમાર. આ અમને એક આખા દિવસના ભોજનની જાહેરાત કરી છે. ધન્યવાદ. પ્રસાદ માટે 3,000 રૂપિયા આ પ્રમાણે છે. પટેલ રમેશભાઈ તથા કનુભાઈ તરફથી 3,000 રૂપિયા. પટેલ રસીલાબેન રાકેશભાઈ ઇસ્લામપુરા. 3,000 રૂપિયા પટેલ બાબુલાલ સુણોક અરવિંદ કુમારના બનેવી. આ પ્રમાણે જાહેરાત થઈ છે. પછી બોલો શાસ્ત્રીજી મહારાજ કી જય. કી જય. हरे राम 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 सीता राम राम राम.
હરે રામ 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 સીતા રામ રામ રામ. या शुभ्रवस्तावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहा. हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं भट्टास भद्रास कोटेशयानं बालमुकुन्दं मनसास्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. जीवे विवस्मा मृत्युवे तदेवा गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या मोरारिपादार्पित
चित्तवृत्ति दध्यादिकं मोहमसो नमोऽस्तं गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो पवदो कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगाम् पुण्यानि नामानि पठन्त नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्यात् ते नीचतम्यन्तां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तादिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेवा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानान् तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम वंदन हो श्री देवकी नंदन, वंदन हो श्री देवकी नंदन।
सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। ॐ नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। कलकल नंदिनी उत्तरवाहिनी गंगाजी ज्यांथी पसार थई रहेला छे एवा पवित्र एवी वाराणसीना आंगणे અને સારનાથ ક્ષેત્રની અંદર આપણે શ્રીમદ ભાગવત સપ્તાહની કથાનું શ્રવણ કરી રહેલા છીએ। શ્રી વિસલવાસણા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ ની અંદર ખૂબ મોટી સંખ્યામાં છેક ગુજરાતથી આપણે અહીંયા પધાર્યા છીએ। આ કથાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ અંબાબા
તુલસીદાસ પટેલના સ્મરણાર્થે કથાનું શ્રવણ કરી રહેલા છીએ. મુખ્ય યજમાન તો છે, પણ મુખ્ય યજમાનની સાથે સહયોગી દાતાઓ પણ છે. એવા સહયોગી દાતા શ્રી પટેલ અંબાલાલ ઈશ્વરભાઈ, પટેલ બાબુલાલ મણીલાલ, પંચાલ સુરેશભાઈ જોઈતારામ, પટેલ જોઈતારામ શામળભાઈ, પટેલ રમેશભાઈ અંબાલાલ, પટેલ કાંતિભાઈ અંબાલાલ, પટેલ કિરીટભાઈ હરગોવનદાસ અને પટેલ રોહિતભાઈ શિવરામદાસ આ સહયોગી દાતા છે. જોઈએ કે દરરોજ અલગ અલગ દાતાઓને આપણે પૂજાનો લાભ આપીએ છીએ, પોથી પૂજનનો લાભ આપીએ છીએ. કારણ કે સહયોગ વગર કશું જ થતું નથી. કોઈ એક સંકલ્પ કરે છે, પણ એ સંકલ્પને પૂરો કરવા માટે બીજા જે સભ્યો જે છે, ગામના વાસીઓ છે, એ પણ કહે છે કે આ ખૂબ સુંદર એક જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. આ જ્ઞાન યજ્ઞની અંદર અમારે પણ આહુતિ રૂપે કંઈક આપવું છે. આ સહયોગી દાતાઓ છે એ શું છે? એ પણ આ યજ્ઞની અંદર યથાશક્તિ આહુતિ આપી રહેલા છે. જેમ યજ્ઞ આપણે કરીએ તો એની અંદર આપણે જવ તલ સાથે હવનની સામગ્રી છે એ આપણે ધરાવીએ છીએ ને અંદર સ્વાહા. તો આ પણ જ્ઞાન યજ્ઞ છે. આ જ્ઞાન યજ્ઞની અંદર આ બધા સહયોગી દાતાઓનો પણ હું વ્યાસપીઠ ઉપરથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગઈકાલની કથાની અંદર આપણે જોયું કે ભક્તિ દેવીની કળિયુગની અંદર પોતાનું શરીર ટકાવ્યું હતું, પણ પોતાના બે જે દીકરાઓ હતા, જે અકાળે વૃદ્ધત્વ એમને પ્રાપ્ત થયેલું હતું, નારદજીએ ખૂબ સુંદર એવી ગંગા કિનારે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર્યું અને જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા છે. ભક્તિદેવી પ્રસન્ન થઈ છે. એ કથા આપણે જોઈ, આત્મદેવનું ચરિત્ર જોયું. આત્મદેવનું ચરિત્ર આપણને સમજાવે છે કે આત્માનો ઉદ્ધાર કરવાનો હોય ત્યારે સંતતિની જરૂર છે જ નહીં. અને જો ભાગ્યમાં હશે તો મળશે, પણ ભાગ્યમાં હોય નહીં અને એને લેવા માટે જીદ કરશો ને તો ભાગ્યમાં ન હોય ને એવા દુઃખ પણ ભોગવવા પડે છે. બોલો રાધે રાધે. પરમાત્મા તમને જે સ્થિતિમાં રાખે ને એ સ્થિતિમાં રહેતા શીખો. એ ચરિત્ર કયું? ધુંધુકારી જે પ્રેત બન્યો હતો એને મુક્તિ આપવા માટે ગોકર્ણજીએ ખૂબ સુંદર એવી કથાનું આયોજન કર્યું અને 7મા દિવસે ધુંધુકારીને મુક્તિ મળી છે. પહેલા ધુંધુકારીને મુક્તિ મળી, પછી પરીક્ષિતને મુક્તિ મળી. કહેવાનું તાત્પર્ય એ છે, એક જ વખત કથા સાંભળીએ, પણ કથા સાંભળ્યા પછી કથાનું મનન કરીએ, ચિંતન કરીએ, જીવનની અંદર એક કથા વણાઈ જાય તો સમજવાનું કે આપણી પણ મુક્તિ નિશ્ચિત છે. પરીક્ષિતને 7 દિવસ મળ્યા હતા, તો તમને ને મને કેટલા દિવસ મળે છે? આપણી પાસે 8મો દિવસ છે જ નહીં. 7 દિવસ પછી પરીક્ષિતને કહ્યું કે તને તારું મૃત્યુ થશે, તો તમારું અને મારું મૃત્યુ કયો દિવસ છે? આ 7 દિવસમાંથી જ કોઈ એક દિવસ આપણા માટે પણ નિર્ધારિત કરેલો છે. તો એના માટે આપણે કોઈ તૈયારી કરી નથી કરી. અહીંયા આવવાનું હોય તો કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ. હા, આ કાશીમાં આવવાનું હતું, કેટલા દિવસથી તૈયારીઓ ચાલતી હતી? અઠવાડિયાથી કે ત્યાં જઈશું, શું પહેરીશું, હા, કયા દિવસે શું પહેરીશું, અને જેવો ડ્રેસ લીધો એના જેવું પાછું સેટ લીધો હોય, એવા ચપ્પલ લીધા હોય,
બધું આયોજન કરીએ છીએ સાહેબ. એક 7 દિવસની મુસાફરી કરવાની છે, એના માટે વ્યક્તિ આટલી બધી તૈયારી કરે છે, પણ એક વખતે જે દિશા તરફ જવાનું છે, મહાપ્રયાણ કરવાનું છે, એ દિશા તરફ ગયા પછી પાછું આવવાનું નથી. એના માટેની કોઈ તૈયારી ખરી? તૈયારી કરો. શ્રીમદ ભાગવત આપણને આ શીખવે છે. એક એવી યાત્રાએ નીકળવાનું છે કે જ્યાંથી ગયા પછી પાછો વળવાનો કોઈ સવાલ જ રહેતો નથી. તો એના માટેની કોઈ તૈયારી ખરી? નથી. શાસ્ત્રકારો કહે છે કે એ તૈયારી કરો. આમાંથી ઘણા એવા છે કે 70 થયા, 80 થયા, 85 થયા, એમને પૂછો લાગે છે 85? ના બાપજી, હમણાં જ આવ્યા હતા. આ માથે સફેદ વાળ આવે, મોઢામાં ચોખ્ઠું દાંત પડી જાય, કાને સંભળાવાનું ઓછું થઈ જાય, પગ ઢીચણના દુખાવા આવે, તો એ સમજવાનું કે આ નોટિસો મળી રહી છે કે હવે તું જવાની તૈયારી કર. ગમે ત્યારે તારી ટિકિટ ફાટવાની છે. પણ માણસને શું છે, પગના ઢીચણના દુખાવા આવે ને એટલે કે ની રિપ્લેસ કરાવી દો, આ ઢીચણ બદલાવી નાખો, એટલે બીજા 5 વર્ષ ચાલશે. અરે તું ઢીચણ બદલાવીશ, પણ તારું જે આયુષ્ય લખેલું છે એમાં તું ઓછું ક્યાં કરવાનું છે? આંખે દેખાતું ઓછું થયું, મોતિયા ઉતરાઈ, અને સારામાં સારો મોંઘામાં મોંઘો જે મણી હોય ને એ મને નાખો, મને સારું દેખાવું જોઈએ. આ માણસ કેવો છે સાહેબ? એને મરવું છે જ નહીં. કોઈ મરવાની વાત કરે ને તો કે અરે શુભ શુભ બોલો, આવું શું કામ બોલો છો? અરે શું કામ? દરરોજ આપણે મરી રહેલા છીએ, રાત્રે સૂઈ જઈએ છીએ ને, એ તો શાસ્ત્રકારો કહે છે કે એ તો આ મરણની શરૂઆત છે. તમે રાત્રે સૂઈ જાઓ ને, તમને ખબર છે કે સવારે ઉઠવાના છો? નથી. પણ સવારે ઉઠો છો ને એટલે આપણે સવારે ઉઠી અને પોતાના 2 હાથને જોડી અને કર કમળના દર્શન કરીને કહીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. પ્રભુ તે મને જગાડ્યો ને, બસ એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ જ નથી. અમારી કોઈ એક એવી રાત્રિ હશે કે રાત્રે સૂઈ ગયા પછી ઉઠવાનું નથી. એવી ચીઠી ફાટશે ઉપરવાળાની, અને વેળા થાશે જાવાની. ચીઠી ફાટશે ઉપરવાળાની, સગો કુટુંબ તારું ભેળું થાશે, સગો કુટુંબ તારું ભેળું થાશે. ચમચી પાણી પાવાની, ચીઠી ફાટશે ઉપરવાળાની. લોટ પાણીનો લાડવો મેલશે, વેળા નહીં હોય ખાવાની. 5-25 ભેળા મળીને, 5-25 ભેળા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની. ચીઠી ફાટશે ઉપરવાળાની. લાકડા ભેળો તને બાળી દેશે, રાખ તારી ઉગી જવાની. એ હાડકા લઈને પછી હાલી નીકળશે, હાડકા લઈને હાલી નીકળશે. ઉતાવળ હશે એને નાવાની. ચીઠી ફાટશે ઉપર
ઉપરવાળાની 12 દિવસ તારી મોકાણ માંડશે. બાપા ગયા 12 દિવસ તારી મોકાણ માંડ છે. પછી મિષ્ટાન ખાવાની, પછી લાડવા ઢબેડવાની. કહે પુરુષોત્તમ સ્વાર્થી દુનિયા, કહે પુરુષોત્તમ સ્વાર્થી ચીઠી ફાટશે ઉપરવાળાની. કયો ક્ષણ છેલ્લો છે, કયો શ્વાસ આપણો છેલ્લો છે એની આપણને ખબર જ નથી સાહેબ. અને એની કોઈ તૈયારી આપણે કરતા જ નથી. શ્રીમદ ભાગવત આપણને શીખવે છે સંસારમાં રહો પણ યાદ રાખો કે જવાનું ચોક્કસ છે, કોઈ રહેવાનું નથી. કારણ કે આપણે આ પૃથ્વી ઉપર, આ ધરા ઉપર જન્મ લઈને આવ્યા. આ મૃત્યુલોક છે અને મૃત્યુલોકની અંદર જન્મ લીધો એટલે મૃત્યુ પણ નિશ્ચિત છે. કોઈ અમરપટ્ટો લખાવીને આવેલું નથી. શ્રીમદ ભાગવતની કથા એ આપણને વૈરાગ્ય શીખવે છે. સંસારમાંથી થોડા વૈરાગ્ય ભાવ જાગૃત થવો જોઈએ. મહાત્માને આપણે વંદન કર્યું. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. પ્રભુનો જમણો ચરણ છે. યાદ રાખજો, ગઈકાલે મેં કહેલું હતું ને કંઈક યાદ રાખવાનું છે યાદ? શ્રીમદ ભાગવતના સ્કંદ કેટલા? 12 અધ્યાય. વિદ્યાર્થીઓ કાચા 335. શ્લોક કેટલા? અક્ષરો કેટલા? 5,76,000. યાદ રાખજો. પ્રથમ સ્કંદ જે છે એ અધિકાર લીલા છે, પરમાત્માનો જમણો ચરણ છે. યાદ રાખજો. શ્રીમદ ભાગવતની કથાની શરૂઆત થઈ રહી છે, એની અંદર બતાવ્યું છે અધિકાર કોને પ્રાપ્ત થાય છે, ઈશ્વરને પ્રાપ્ત કોણ કરી શકે એ અધિકાર લીલા આપણને બતાવે છે. પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક જે છે ખૂબ સુંદર છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેન બ્રહ્મહૃદાય આદિકવયે ત્યં પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત. પ્રથમ શ્લોક જે એ મંત્રની કક્ષા ધરાવે છે. જન્માદ્યસ્ય યતઃ, જેનાથી આ જગતનું સર્જન પાલન થાય છે તે પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. ભારતીય સાહિત્યની અંદર અતિ મહત્વનો ગ્રંથ એ બ્રહ્મસૂત્ર છે. એનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મ જિજ્ઞાસાની શરૂઆત થઈ રહી છે. બ્રહ્મ તરફ ચલો આપણે બધા બ્રહ્મ તરફ ગતિ કરીએ, બ્રહ્મને જાણવાની શરૂઆત કરીએ. અને બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ, જેને લીધે જન્મ વગેરે થાય છે તે. ભાગવતનો પ્રારંભ કર્યો છે જન્માદ્યસ્ય યતઃ, જે સર્વ સદરૂપ પદાર્થોમાં છે, અસદ પદાર્થોથી ભિન્ન છે, જે પરતંત્ર નથી પરંતુ સ્વયં પ્રકાશિત છે. આ બ્રહ્માને પણ જેને વેદ જ્ઞાનની પ્રેરણા આપી, મુહ્યંતી યત સૂરયઃ, દેવો પણ જેનાથી મોહિત થાય છે.
તેજો વારી મૃદાન યથા વિનિમયો. જેવી રીતે તેજને લીધે, સૂર્યપ્રકાશને લીધે અને રણમાં રહેલી રેતી ને લીધે જળનો જે ભ્રમ થાય છે એને શાસ્ત્રકારો કહે છે કે માયા છે. આપણે ઉનાળાની અંદર કોઈ જગ્યાએ પ્રવાસ કરીએ તો આપણે જોઈએ છીએ કે રોડ ઉપર આપણને ક્યાંક થોડું દૂર જોઈએ ને તો મૃગજળ દેખાય છે. આપણને લાગે કે ત્યાં કંઈક પાણી લાગે છે. ત્યાં જઈએ ત્યારે ખરેખર પાણી છે ખરું? નથી. દેખાય છે પાણી, જઈએ ત્યારે દેખાતું નથી. તો આ છે શું? માયા. તો આ માયા બનાવી કોણે? પરમાત્માએ. તો એ માયાને ચીરી કોણ શકે? પરમાત્મા. આપણે બધા સંસારમાં રહીએ છીએ, સંસારમાં પરિવાર સાથે જોડાયેલા છીએ, ત્યારે પરિવારની સાથે આપણે એક માયાથી જોડાયેલા છીએ. દાદી અહીં બેઠેલા છે, દાદા અહીંયા બેઠેલા છે, પણ પૌત્રનો ફોન આવે કે દાદા તમે ક્યારે આવવાના છો? બેટા 7 દિવસ પછી આવી જઈશ. દાદા મારા માટે શું લાવશો? બેટા તું કે એ લેતો આવું. એ જે પૌત્ર તમને બોલાવી રહ્યો છે એ છે શું? તમને વારંવાર એની પાસે જવાની ઈચ્છા થાય છે. એની પાછળનું કારણ એ બાળક છે ને એ માયાનું સ્વરૂપ છે. તમને સંસારમાંથી તમે દૂર થવા માટે, વૈરાગ્ય ભાવની પ્રાપ્તિ કરવા માટે, કથાનું શ્રવણ કરવા માટે આવેલા છો. પણ પેલી માયા છે ને, દાદા જલ્દી આવો ને, તમારા વગર મને ફાવતું નથી. હા બેટા તું કે કાલ આવી જાઉં. મેં એવા પણ વ્યક્તિઓ જોયેલા છે, કથામાં આવ્યા હોય, પૌત્ર કે પૌત્રી રડતા હોય, એ વહુ કહે કે દાદા તમે ગયા છો, દીકરો ખાતો નથી, રડે છે, દાદાને બોલાવો, દાદાને બોલાવો. એમ મૂકો ભાઈ, કથા તો પછી સંભળાશે એમ કરી અને પાછી રિટર્ન ટિકિટ લઈને નીકળી જાય. આ થયું શું? માયાના બંધનમાં ખેંચાયા. તો માયાને ચીરી કોણ શકે? જેને બનાવી છે એ જ ચીરી શકે. એ પરમાત્મા જ કરી શકે. કારણ કે માયા પરમાત્માએ ઊભી કરી છે અને એને ચીરવાનો અધિકાર પણ પરમાત્માને છે. આપણે પ્રયત્ન કરીએ પણ તેમ પ્રયત્ન કરવા છતાં આપણે સંસારથી વિમુખ થઈ શકતા નથી. પણ આપણે પ્રયત્ન કરીએ ને એમાં જો પરમાત્માની કૃપા થઈ જાય ને તો આપણે એમાંથી બહાર નીકળી શકીએ છીએ. બોલો રાધે રાધે. બાકી માયાને ચીરીને બહાર નીકળવું એ આપણા માટે બહુ જ અઘરું છે. માટે કહ્યું છે કે તમે દરરોજ સત્સંગમાં જશો ને, ધીરે ધીરે તમને માયા ઓછી થતી જશે. દીકરો અને વહુ ને પૌત્ર બધા શહેરમાં રહેતા હોય એટલે બોલાવી લે, દાદા અને બા તમે બંને આવી જાઓ. એકલા ગામડામાં રહો છો, ક્યાં સુધી રહેશો? અમારી સાથે આવી જાઓ. હા બેટા ચલ આવીએ. થોડોક સમય રહીએ પછી આપણને થાય બેટા અમને અનુકૂળ ઓછું આવે છે. તું સરસ રીતે રાખે છે પણ અનુકૂળ ઓછું આવે છે, કારણ કે અમારી ઉંમરના કોઈ છે નહીં વડીલ. એના કરતાં અમે ગામડે રહીએ ને એ સારું. એ વડીલ બંને જણ છે એ પાછા ગામડે આવી જાય છે. અઠવાડિયે 10 દિવસે ફોન કરે, ભલે અઠવાડિયે 10 દિવસે ફોન કરીને આપણે ખબર અંતર લઈએ, પણ અઠવાડિયે એક વખત ફોન કરીને ખબર અંતર લઈએ ને એટલે ધીરે ધીરે આપણે એમની માયા ઓછી કરી રહેલા છીએ. એવા પરમાત્મા કેવા છે? પરમાત્મા સત્યમ પરમ ધીમહિ. એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ. અહીંયા કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. એવું નથી કહ્યું કે કૃષ્ણમ પરમ ધીમહિ. જો કોઈ નામ આપી દે તો એ બતાવી દે છે કે તમે કૃષ્ણના ભક્ત છો. તો એના સિવાયના જે લોકો છે એ આ મંત્રનો ઉપયોગ ન કરી શકે. તો આ ગ્રંથ કોઈ એક વ્યક્તિનો નથી, કોઈ એક સંપ્રદાયનો નથી. આ ગ્રંથ સર્વનો છે. પરમ સત્યને અમે વંદન કરીએ છીએ. એને નામ તમે કોઈ પણ આપો. એના પછી પરમ સત્યને
કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે બીજો શ્લોક આપ્યો છે, ધર્મ પ્રોજિત કૈતવોત્તરમો પરમો નિર્મત્સરાણામ સતામ. જો એવા પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો વ્યક્તિ નિર્મત્સર થવો જોઈએ. નિર્મત્સર એટલે ઈર્ષા રહિત થવો જોઈએ. ઈર્ષાનો ભાવ કાઢી નાખો તો સત્ય એવા પરમાત્માના દર્શન થશે. જ્યાં સુધી વ્યક્તિ નિર્મત્સર થતો નથી ત્યાં સુધી એને પરમાત્માના દર્શન થતા નથી. મત્સર એટલે ઈર્ષા, દ્વેષ ભાવ. જ્યાં સુધી ઈર્ષા ન જાય ત્યાં સુધી મનુષ્ય ખરા અર્થની અંદર ધાર્મિક થઈ શકતો જ નથી. કારણ કે ધર્મ કે ભક્તિ એ તો પરમાત્મા સાથે પ્રેમનો સંબંધ છે. ઈર્ષા કરો તો પરમાત્માની પ્રાપ્તિ ન થાય. ઈર્ષાળુ ચિત્ત બીજા સાથે સતત એ પોતાની સરખામણી કરે છે. કોઈ પણ વ્યક્તિ ઈર્ષા કરે એટલે શું કરે? એ સરખામણી જ કરે. પેલાને એટલું, મને આટલું જ. આને શું કહેવાય? ઈર્ષા કહેવાય. ઈર્ષાળુ વ્યક્તિને હંમેશા બીજાનું પલ્લું ભારે લાગે અને પોતાનું હલકું જ લાગે. આને કહેવાય ઈર્ષા. અને આ ઈર્ષામાં ને ઈર્ષામાં એ વ્યક્તિ ભગવાનની પાસે જાય ને, ભગવાનને જઈને એમ કહે કે પ્રભુ દરરોજ હું તારા મંદિરમાં આવું છું અને તે મને આટલું જ આપ્યું. પેલાને કેટલું બધું છે અને મને આટલું જ. હું તારી ભક્તિ કરું છું, એમ નથી મંદિરમાં આવતો, નથી કાંઈ કરતો, તેમ છતાં તું એને અઢળક આપે છે અને મને આટલું જ. તમે ભગવાનની આગળ પણ શું વ્યક્ત કરી રહેલા છો? તમે કહી રહેલા છો કે મને આટલું જ. ધેટ મીન્સ તને ખબર નથી મને આની પણ જરૂર છે, તું આપને. પરમાત્માને બધી જ ખબર છે કયા સમયે કોને ક્યારે કેટલું આપવું ને એ સમયે એ આપે જ છે સાહેબ. પણ આપણી ધરપત નથી. એ આપે છે ને, અઢળક આપે છે, પણ એને ખબર છે કે આ વ્યક્તિને મારે ક્યારે આપવાનું છે, કેટલું આપવાનું છે. આપણે દરરોજ ભગવાનની પાસે ફરિયાદ લઈને જઈએ છીએ. શું કર્યું? ફરિયાદ તું જ. ફરી યાદમાં ફરી યાદ છે, ફરી ફરીને યાદ તારી, એ જ મારી ફરિયાદ છે. આવો ભક્ત ભગવાનને ગમે, પ્રભુને કહે પ્રભુ મારે કંઈ જ જોઈતું નથી. માટે જ ભક્તોની જે ફાઇલો છે ને એ ભગવાન તરત મંજૂર કરે છે. આમ સહી કરીને તૈયાર આપી દે, જા. કારણ એને પોતાના માટે કશું જ જોઈતું નથી. જે કંઈ પણ જોઈએ છે એ સમાજ માટે જોઈએ છે. તું લઈ જા, જા. એને પ્રભુ જોઈએ છે, લે આ. મેં કહ્યું ને, દરરોજ સવારે ઉઠીએ, જાગીને તરત સૌથી પહેલું આપણે શું કહેવાનું છે? પ્રભુ